આ પ્લેટ જેવું વખશે લેમટા. હેલો ગાઈસ, કેમ છો ને? મજા માજી છો? આપણે મજા આ જ રહેવાનું છે. એટલે આપણે સમુદ્ર ખેતીમાં મતલબ સમુદ્ર ફાર્મિંગમાં આપણું કોરું લઈ લેતું છે સ્પેશિયલ આપણે, અને વિડીયામાં કન્ટિન્યુ બની રહેજો કેમ કે આપણે બહુ મજા આવવાની છે વિડીયામાં, અને માછલા પણ બહુ પકડવાના છે આપણે, ફરી લેવાનું છે આપણે. એટલે વિડીયામાં જે શાક છે છેલ્લે છેલ્લે જ આવે છે. આપણે જ્યાં નીકળી જાય દરિયા બાજુ વિડીયામાં બન્યા રહેજો, જે હશે એ છેલ્લે છેલ્લે જ આવે. આપણે ખોલું ભરી લેવાનું છે આપણો હથિયાર. આપણો રસ્તો છે અડધે પોગી જશે દરિયા પોગી પછી બનાવવાના, પછી માછલા પકડીશું આપણે જાય દરિયામાં. હા તો મિત્રો ફાઇનલી દરિયામાં પોગી જશે, અને તમને બધા બતાવો મારો સરસ મજાનો દરિયો. તો હાલો બતાવો દરિયો તમને. આ આપણો દરિયો છે, આમાં પાણી છે, ઓલા ભાઈ જાય છે, બીજા બંધણે જાય છે. આપણે આ આખો દરિયો છે, જોઈ જુઓ. હવે જવાનું છે બંધણે આપણે, ઓલો જાય છે બંધણે. હા તો મિત્રો ફાઇનલી આપણે બંધણે પગી ગયા છે, અને તમને બધા બતાવો મારું સરસ મજાનું બંધાણ. ચાલો બતાવો બંધણ તમને. આપણું બંધન છે, બંધનનો છેડો કહેવામાં આવે છે. આગળ જોઈ શકો છો મિત્રો, ગારામાંથી જવું પડે બંધનમાં. આવા ગારો પણ હોય છે, ગારામાં પગડવું પણ પડે છે. 2 શાક મળે આપણે બંધન આવતી ફાઇનલી એક બંધનમાં પગી જાય છે. આપણે હજી તો પાણી ભર્યા છે હજી, એટલે ઘડી થમી જવા છે ઘાત મારવા. આ આપણું બીજું બંધન ના પહેલું બંધન. આવડા બંધનમાં જેવી ઘાત મારી અને કાંઈક બતાવું. અને બીજી ઘાત મારીને આવે છે આપણો ભાઈ. આ પ્લેટ જેવું વખશે લેમટા આપણે બંધ કે વાળતું નથી, અને શાકે આવતું નથી. શાક તો ઘણું છે પણ પાણી તો વાળતા નથી. પાણી આખું બંધને જે ભરેલું જ છે. આપણે ભાઈ બંને પાડી દઈશું કેમ કે શાક તો કઈ આવતું નથી. પકવું રાખો થાકી ગયા. આવ્યા તો આપણે બીજા વાગી ગયા 5-6 થાકીએ છીએ. પાણી કે વરાતા નથી. વિડીયો આપણે અહીંયા ખતમ કરી. તો હવે મળીએ હવે નવા વ્લોગ.